અમદાવાદ પોલીસે 20 વર્ષ જૂના વાહન દાગીના અને મુદ્દામાલ લોકોને પરત કર્યો છે। વિવિધ ગુનાઓના કબજે લીધેલા વાહનો તેમજ બિનવારસી મળેલા વાહનોને પોલીસે નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। તેમજ અમદાવાદ શહેર પોલીસે દ્વારા બિનવારસી 684 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી છે અને સાથે સાથે 400 કરોડથી વધુનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। તેમજ દારૂની બોટલનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં દેશી અને વિદેશી મળીને 8 કરોડથી વધુનો દારૂનો મુદ્દામાલ છે તે નાશ કરવામાં આવ્યો છે। 5.5 લાખથી ઉપર બોટલો, 55,000 લીટર દેશી દારૂ વગેરેના મુદ્દામાલ, જેમાં આજે ઇંગ્લિશ દારૂ છે એની કિંમત છે 8 કરોડ 15 લાખથી ઉપર। બાકી હરાજી જે કર્યા છે વાહનો તમે જોતા હશો કે મોટરસાઇકલો પડી છે, જૂના 4 વ્હીલર પડ્યા છે, 684 વાહનોની હરાજી કરી। આ પછી જે ખાસ છે કે મુદ્દામાલ અમુક કોર્ટ નિકાલ થઈ જાય, કોર્ટ કહે છે કે આ મુદ્દામાલને તમે પરત આપો। એમાં જે વાહનો છે 1372 વાહનો, 20 કરોડથી ઉપરના વાહનો જે તે કોર્ટના હુકમ મુજબ એના માલિકને પરત આપ્યા છે। આ સિવાય જૂના મુદ્દામાલ સોના ચાંદીના હોય, દાગીના કે બીજા મુદ્દામાલ હોય એને પણ 880 ગુનાના 4 કરોડથી ઉપરના એના પણ મૂળ માલિકને પરત કર્યા છે।